લેશો તો આવું સાહેબ તમારે જે કઈ સભ્યો છે બોલાવી લો. બોલે છે તમે જાહેરમાં પગલા લ્યો ને. તમારા અંદર બંધ નિર્ણય લેવો છે. જાહેરમાં પગલા લઈ લો ને. જાહેરમાં પોલીસ ફરિયાદ કરજો. તમે પોતે જ ફરિયાદી બનો. તો સાહેબ એફઆઈઆર ની કોપી અમને આપો. એફઆઈઆર ની કોપી આપી દો. તમે નીકળી આવ્યો. એફઆઈઆર ની કોપી આપો. નંબર વિદ્યાર્થીઓ માટે સાહેબ અમે છીએ. સાહેબ વિદ્યાર્થીઓ માટે આવ્યા છે. સાહેબ અમારી ખુદ માટે નથી આવ્યા. આરોપીઓના નામ જાહેર કરો. અમે બનાવો ફરિયાદી સાહેબ. સાક્ષી પંચમાં તમારા ડોક્ટરો ના પડે તમે વિદ્યાર્થીઓ લવશો. અમારી પાસે વિદ્યાર્થી જેની રેગિંગ થયેલું છે બીજા છે. બોલો છે ચાલતું તું કેટલા ટાઈમ થી વસ્તુ ચાલતી હતી. તમે કોઈથી જીવો છો સાહેબ? તમે એવું કીધું કે આને તમને માર્યું પછી ઈ એમ કે મેં નથી માર્યું. લઈ ગયા હતા વિદ્યાર્થીઓને. શું વિરોધ છે તમારી શું માંગ? છેલ્લા 3 વર્ષમાં મેડિકલ કોલેજમાં ત્રીજો બનાવ છે. ભૂતકાળમાં પણ રેગિંગના બનાવ બનેલા છે. તે ડોક્ટરોને માત્ર ખાલી 2 વર્ષની સજા આપીને જતા કરી દેવામાં આવે છે. ત્યારે ગઈકાલે જે બનાવ સામે આવ્યો ભાવનગરની સામે તે અત્યંત દુઃખદ છે કે વિદ્યાર્થી પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. ઓર્થોપેડિકના જુનિયર ડોક્ટરો પાસે તેમજ તેમની પાસે દારૂની બોટલો મંગાવવામાં આવે છે. એ બાબતે અમે આજે અગેનને ઉગ્ર રજૂઆત કરી છે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુ દ્વારા કે તાત્કાલિક આ વિદ્યાર્થીઓને રસ્ટિકેટ કરો તેમજ વિદ્યાર્થીઓ પર ડીન પોતે પોલીસ ફરિયાદ કરે. જ્યારે ભાવનગરની આ મેડિકલ કોલેજમાં કે ભૂતકાળના આપણા મંત્રી શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા મેડિકલ કોલેજ લાવવામાં આવી હોય ત્યારે દુઃખદ બનાવ છે કે આ મેડિકલ કોલેજમાં આવા બનાવો અવારનવાર બનતા રહે. યુવક કોંગ્રેસ તેમજ એનએસયુની એક જ માંગણી છે કે આ વિદ્યાર્થીઓ પર તાત્કાલિક પગલાં લે અને ઓર્થોપેડિકના જે એચઓડી છે તે પણ ગેરહાજર છે તેની ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે. ઓકે, કંપની આપનો આભાર.